નમસ્કાર. કોસ્ટ એકાઉન્ટિંગ આપણે એક ચેપ્ટર પૂરું કર્યું છે. હવે આપણે બીજું ચેપ્ટર યુનિટ નંબર 1 જે આપણે અગાઉ જે ચેપ્ટર પૂરું કર્યું હતું તે યુનિટ નંબર 4 નું હતું પ્રક્રિયાના હિસાબ, જે આપણે 20 ગુણમાં પૂછાય. આજે આપણે પ્રથમ યુનિટ જે ક્વેશ્ચન નંબર 4 ની અંદર 15 ગુણના જે દાખલાઓ પૂછાય તેની આજે આપણે શરૂઆત કરીએ છીએ. માલ સામાન પડતર કોઈ પણ ઉત્પાદકીય પેઢી, આમ તો આ ચેપ્ટર આપણને બે આપેલા છે, હિસાબી પડતર પદ્ધતિનો પરિચય અને બીજું એક ચેપ્ટર એમાં આવે છે માલ સામાન પડતર. તો આપણે કોસ્ટ એકાઉન્ટિંગ પડતર એની ખાસ સમજૂતી આપણે અત્યારે જરૂર નથી. પરીક્ષાની અંદર કોઈ જ થિયરીનો મુદ્દો આપણે પૂછાતો નથી. આપણે જે કાંઈ પૂછવામાં આવે તે દાખલાઓ જ આવે, એટલે આપણે દાખલાઓ અનુસંધાની મહત્વની થિયરી અથવા તો ચેપ્ટરનો પરિચય આજે આપણે પ્રાપ્ત કરવો છે. તો જોઈએ માલ સામાન યુનિટ નંબર 1 માલ સામાન પડતર. માલ સામાન કોને કહેવો, પ્રથમ મુદ્દો આપણો એ આવે અને ત્યાર પછી તેની પડતરની વાત કરીએ. માલ સામાન એટલે કે ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન ચીજ વસ્તુ પર, એટલે કે જે તમે કોઈ પણ વસ્તુની પર મજૂરી અથવા અન્ય પ્રક્રિયા કરી એવા અન્ય ખર્ચ દ્વારા તેના મૂળ સ્વરૂપમાં જે સ્થિતિમાં આપણને મળેલો છે એના મૂળ સ્વરૂપમાં ફેરફાર કરી તૈયાર વસ્તુ બનાવવામાં આવે તો તેને માલ સામાન કહેવાય. દાખલા તરીકે કાપડનું ઉત્પાદન કરતી ફેક્ટરી એ કાપડ તૈયાર કરે છે, પણ એ કાપડમાંથી કાપડ તૈયાર કરતી નથી. એ શું કરશે? રૂની ખરીદી કરશે, એને એ કાચો માલ ગણશે અને તેના ઉપર મજૂરી તેમજ અન્ય પ્રક્રિયા કરી અને તેને આધારે એ વસ્તુ તૈયાર માલના સ્વરૂપમાં તૈયાર કરશે. તો પ્રત્યેક વિભાગો માટે, પ્રત્યેક કંપનીઓ માટે કાચો માલ એ મૂળ સ્વરૂપમાં એમને ખૂબ જ મહત્વનો માલ હોય છે. તો કોઈ પણ ઉત્પાદકીય પેઢી એ વસ્તુની કિંમત નક્કી કરે ત્યારે તેમાં 3 ખર્ચ બહુ મહત્વના હોય છે. એક માલ સામાન, બીજું મજૂરી અને ત્રીજું અન્ય શિરોપરી ખર્ચ. આપણે આ 3 ચેપ્ટર ક્રમશઃ હવે અભ્યાસ કરવાના છે. તો ઉત્પાદકીય પડતર શોધવા માટે આ 3 ખર્ચ ખૂબ મહત્વના હોય છે. એમાં સીધા 2 ખર્ચ આવે છે, માલ સામાન અને મજૂરી. એ પ્રત્યક્ષ ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ પ્રત્યક્ષ ખર્ચ એમાં સૌથી મહત્વનો ખર્ચ એ માલ સામાન છે. પ્રત્યેક ઉત્પાદકીય પેઢી જે વસ્તુનું ઉત્પાદન કરે છે તે વસ્તુની પડતર કિંમતમાં 70% જેટલો ખર્ચ એ તેનો માલ સામાનનો ખર્ચ હોય છે. તો આ માલ સામાનનો જે 70% ખર્ચ સમાયેલો હોય તો સૌથી મહત્વનો ખર્ચ એ માલ સામાન ગણી શકાય. તો તેના પર અંકુશ રાખવો ખૂબ જ જરૂરી છે. જો તેના પર બેદરકારી રાખવામાં આવશે તો તેમની પડતર ખૂબ ઊંચી જશે. તો તેની પડતર ઉપર બેલેન્સ જાળવવા માટે માલ સામાન ખર્ચ ઉપર યોગ્ય સમયે અંકુશ રાખવો જોઈએ. તો આજે આપણે આમાં શીખવાનું છે કે જે કંઈ માલ સામાન આપણે ખરીદી કરીએ એના પર કઈ રીતે તમે અંકુશ રાખી શકો. આપણું ચેપ્ટર 3 વિભાગમાં વિભાજિત થયેલું છે. એક આવે આર્થિક વર્ધી જથ્થો, એટલે કે ઓછા સમયમાં ઓછી કિંમતે અને ઓછામાં ઓછા ખર્ચથી જે વસ્તુઓ ખરીદી શકાય, તેને ઓર્ડર આપી શકાય, તેને આર્થિક વર્ધી જથ્થો કહી શકાય. એક ભાગ એ આવે. બીજો ભાગ આપણો આ ચેપ્ટરની અંદર આવે છે અલગ અલગ વિવિધ સપાટીઓ. એમાં લઘુત્તમ સપાટી, ગુરુત્તમ સપાટી, આમ વિવિધ સપાટી કેટલો માલ પેઢીમાં રાખવો જોઈએ
તેના આધાર નક્કી કરવાની વિવિધ સપાટીઓ આવે છે. અને ત્રીજો ભાગ આપણો આ ચેપ્ટરમાં આવે છે ફેરબદલી દર. તમારો માલ કેટલા સમયમાં પેઢીની અંદર બદલતો રહે છે. એમ 3 વિભાગમાં આ ચેપ્ટરના સૂત્રો અલગ અલગ આવે છે. સૌથી મહત્વની વાત એ છે આ ચેપ્ટર આપણું સૂત્ર આધારિત છે, એટલે સરળ પણ કહી શકાય. જો તમે સૂત્ર વ્યવસ્થિત તૈયાર કરી લો એટલે ઝડપથી આપણે દરેક દાખલાના સ્પષ્ટ અને સંપૂર્ણપણે સાચા જવાબ મેળવી શકશું. એટલે આપણું પહેલું કે સૂત્ર આધારિત આપણું ચેપ્ટર આવેલું છે. તો આમ સૂત્ર આધારિત આપણે કિંમતો નક્કી કરવામાં આવશે. ક્યારે કેટલો જથ્થો પેઢીની અંદર માલ સામાનનો રાખવો જોઈએ, આ બધી વસ્તુ નક્કી કરવી જોઈએ. જો તમે વધુ પડતો પેઢીની અંદર માલ સામાન રાખશો તો તમારો મૂડી ખર્ચ વધી જશે. મૂડી ખર્ચ વધતો જશે તેમ તમારો વ્યાજનો ખર્ચ વધશે, પેઢીની નફાકારકતા ઘટશે. જો તમે પેઢીની અંદર ઓછો માલ રાખશો તો એવા સંજોગો બની શકે, દાખલા તરીકે અત્યારની જે પરિસ્થિતિ છે તેમ કોઈ પણ સંજોગોમાં હડતાલ પડે, જેમ કે આ વર્ષે આપણે જોવા મળ્યું લોકડાઉન, ધંધા વ્યવસાય ઉપર ખરીદી કરવું સંભવ ન બને તો આપણું ઉત્પાદન બંધ થઈ જાય. તો ઓછામાં ઓછો માલ કેટલો રાખવો જોઈએ, કયા સમયે ધંધાની અંદર કેટલો સ્ટોક હોય ત્યાં તમારે ઓર્ડર આપી દેવો જોઈએ, તેની માહિતી આપણને આ ચેપ્ટરના અલગ અલગ સૂત્રો દ્વારા આપણને કિંમતો પ્રાપ્ત થશે. અને પેઢીમાં કઈ રીતે માલ સામાન રાખવો જોઈએ, કઈ સપાટી પસંદ કરવી જોઈએ તેનું આપણને આ સ્વાધ્યાય અથવા તો આપણે ચેપ્ટર દ્વારા માહિતી પ્રાપ્ત કરશું. માલ સામાન અગાઉ મેં કીધું તેમ 70% જેટલો મૂડી ખર્ચ ઉત્પાદનની પ્રક્રિયાનો માલ સામાન પાછળ રોકાઈ જાય છે. તેથી તેના ઉપર અંકુશ રાખવો ખૂબ જ જરૂરી છે. તેમની ગુણવત્તા જળવાઈ રહે એ પણ એટલું જ મહત્વનું છે. તો તેના હેતુ માટે કેટલો માલ ક્યારે રાખવો જોઈએ તેના એ સતત અભ્યાસ કરવાનો વિષય બની રહે છે. તો પ્રત્યેક પેઢી પોતાની યોગ્ય સપાટી પસંદ કરતી હોય છે અને તેને આધારે પોતે સ્ટોકની અંદર સ્ટોક કીપર રાખે છે. એ જે માલની ખરીદી થાય છે એ ત્યાં એની જાળવણી કરવામાં આવે, ઉત્પાદન વિભાગને પહોંચાડવામાં આવે. આ સ્ટોક કીપરે માત્ર એટલો જ અભ્યાસ કરવાનો છે કે તેને ક્યારે બજારમાંથી માલ ખરીદવો, કેટલો ખરીદવો, કઈ રીતે ખરીદવો, એનો અભ્યાસ આપણે આ માલ સામાન પડતર હિસાબી પદ્ધતિમાં ગણવાનો છે. તો હવે આપણે આગળ જે આપણા મહત્વના સૂત્રો છે એ સૂત્રનો અભ્યાસ કરીએ, વિગતવાર સૂત્રોની સમજૂતી પ્રાપ્ત કરીએ, તેનો અર્થ પણ સાથે સમજીએ, ક્યારે કઈ સપાટી યોગ્ય ગણાય એ પ્રત્યેક વ્યાખ્યાઓ પણ સાથે સમજતા જઈએ. તો હવે જોઈએ આપણે પ્રત્યેક આપણી વિવિધ સપાટી તેમજ વિવિધ સૂત્રોનો અભ્યાસ કરીએ જે આપણે આગળ જોઈએ છીએ. હવે જોઈએ આપણે વિવિધ સૂત્રો. આ ચેપ્ટરમાં કયા સૂત્રોનો ઉપયોગ થશે. આમ તો મુખ્ય 3 ભાગમાં આ ચેપ્ટરના મુદ્દાઓ અલગ અલગ પાડવામાં આવે છે. પહેલું આર્થિક વર્ધી જથ્થો, બીજું અલગ અલગ સપાટીઓ અને ત્રીજું ફેરબદલી દર. ફરી વખત આર્થિક વર્ધી જથ્થો, અલગ અલગ સપાટીઓ અને ત્યાર પછી છેલ્લે માલ ફેરબદલી દર. આમ 3 ભાગમાં આ વિગત આપણી અલગ કરવામાં આવે છે. તો હવે ક્રમશઃ આપણે શરૂ કરીએ. પહેલો જ કોઈ સૂત્ર અત્યારે તમારે લખવાની જરૂર નથી. દરેક સૂત્રની વ્યાખ્યા, દરેક સપાટીની વ્યાખ્યા અત્યારે વિગતે તમારે સમજવાની છે. તો પ્રથમ વિગત આપણી આવે છે આર્થિક વર્ધી જથ્થો. હવે ખરેખર આર્થિક વર્ધી જથ્થો એટલે શું? માલ સામાન ખરીદીનો જે જથ્થો ખરીદવાથી આર્થિક દ્રષ્ટિએ ફાયદાકારક બને તેવા જથ્થાને
આર્થિક વર્ધી જથ્થો કહેવામાં આવે છે. માલસામાન તમે જે ખરીદો છો તે કઈ કિંમતે કયા જથ્થામાં ક્યારે ખરીદી કરવી એની જે માહિતી પ્રાપ્ત થાય તેને આપણે આર્થિક વર્ધી જથ્થો કહેવામાં આવે છે. હજી એક બીજી વ્યાખ્યા, ઓછામાં ઓછા સમયે, ઓછામાં ઓછી કિંમતે, ઓછામાં ઓછા ખર્ચ છે જે માલ સ્ટોક ખરીદવાની કિંમત પ્રાપ્ત થાય તેવી પદ્ધતિને અથવા તે માલના સ્ટોકની કિંમતને આર્થિક વર્ધી જથ્થો કહેવાય. તો આર્થિક વર્ધી જથ્થો ગણતા વખતે આપણું સૂત્ર પહેલું જો અહીંયા લખ્યું, આર્થિક વર્ધી જથ્થો વર્ગમૂળમાં 2 એટલે કે 2 ગુણ્યા વ ગુણ્યા પ છેદમાં ખ ગુણ્યા ક. હવે વ એટલે શું? વાર્ષિક વપરાશનો જથ્થો. તમે વર્ષની અંદર ઉત્પાદન કાર્યમાં વર્ષમાં કેટલા એકમો વાપરો છો તેનો કુલ જથ્થાને વ એટલે કે વાર્ષિક વપરાશ જથ્થો ગણવો. પ ઓર્ડર મૂકવાની પડતર અથવા ખર્ચ. ઓર્ડર મૂકીએ ત્યારે કેટલો ખર્ચ લાગે છે તે કિંમતને પ એટલે કે પડતર કિંમત, ઓર્ડરની પડતર કિંમત ગણવી. ખ વાર્ષિક વહન ખર્ચ, તેમનો નિભાવવાનો ખર્ચ. વર્ષનો તમારો કુલ નિભાવ ખર્ચ કેટલો થાય તે કિંમતને છેદમાં લખશું ખ. ક વસ્તુની એકમ દીઠ કિંમત. ઘણી વખત વસ્તુની એકમ દીઠ પડતર કિંમત આપી હોય તો તે પણ. તો આમ આ સૂત્રની અંદર વાર્ષિક વપરાશ જથ્થો, ઓર્ડર મૂકવાની પડતર, વાર્ષિક વહન ખર્ચ અને વસ્તુની એકમ દીઠ કિંમત આ બાબતો ધ્યાનમાં લઈ અને જે સપાટી જે કિંમત મળે છે એ પેઢીને ફાયદાકારક, ઓછામાં ઓછા ખર્ચે વધુને વધુ નફાકારક એ ઉત્પાદનના એકમો અથવા ખરીદીની સપાટી નક્કી કરે છે. હવે વિવિધ સપાટી જોઈએ. કોઈ પણ પેઢીની અંદર કેટલો માલ સ્ટોક રાખવો જોઈએ થિયરી આપણે આગળ સમજ્યા છીએ. તો હવે પહેલું વર્ધી સપાટી. વર્ધી સપાટી બરાબર વધુમાં વધુ વપરાશ ગુણ્યા માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય. હવે વાત કરીએ આર્થિક વર્ધી સપાટી એટલે શું? વર્ધી સપાટી એટલે શું? વર્ધી સપાટી એ માલસામાનની એવી સપાટી છે જે સપાટીએ માલનો જથ્થો પહોંચે એટલે સ્ટોર કીપર ખરીદી માટે ઓર્ડર મૂકે છે કે માલ ધંધાની અંદર કેટલો રહેવો જોઈએ. એ માલથી ઓછો માલ જેવો થાય એટલે તરત અહીંથી આપણે ખબર પડે કે એટલા એકમો આપણી પાસે હોય તો એટલા એકમો જ્યારે પેઢીમાં રહે તરત આપણે ઓર્ડર આપી દેવો જોઈએ કે જેથી કરી આપણી ગુરુત્તમ એટલે મહત્તમ સપાટીએ માલ પહોંચાડી શકાય. તો આ સપાટીને આધારે ઓર્ડર મૂકવાનો ખ્યાલ આવી શકે છે. ત્યાર પછી આગળની સપાટી લઘુત્તમ સપાટી બરાબર પહેલા સૂત્ર સમજીએ. વર્ધી સપાટી એટલે પહેલા આ સૂત્ર ગણવું જ પડશે. વર્ધી સપાટી માઇનસ કૌંસમાં સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ સમય અથવા મુદત. હવે સમજીએ અર્થ. લઘુત્તમ સપાટી એટલે પેઢીની અંદર ઓછામાં ઓછો માલનો સ્ટોક કેટલો હોવો જોઈએ તેનો ખ્યાલ આ લઘુત્તમ સપાટી દ્વારા મળે છે.
લઘુત્તમ સપાટીમાં જેટલા એકમો મળે એટલા એકમોથી માલ ઓછો જવો ન જોઈએ એનો પેઢીને ખ્યાલ આવી શકે છે. તો આમ લઘુત્તમ સપાટી એ ઓછામાં ઓછો માલ પેઢીએ કેટલો રાખવો જોઈએ, એનાથી ઓછો માલ ન રાખવો જોઈએ. પેઢી માટે નુકસાન કરતા પેઢીનો વેપાર ઉત્પાદન બંધ થવાની પણ સંભાવના રહી જતી હોય છે. આગળ ગુરુત્તમ સપાટી, આગળની સપાટીથી વિરુદ્ધ. ગુરુત્તમ સપાટી એને મહત્તમ સપાટી પણ કહેવાય. પેઢીની અંદર વધુમાં વધુ કેટલા માલનો સ્ટોક રાખવો તેનો ખ્યાલ આ ગુરુત્તમ સપાટી દ્વારા મળે છે. તો તેનું સૂત્ર વર્ધી સપાટી માઇનસ કૌંસમાં ઓછામાં ઓછો વપરાશ ગુણ્યા ઓછામાં ઓછો સમય પ્લસ વર્ધી જથ્થો. આ જે વર્ધી જથ્થો આપેલો છે એ, એટલે કે આપણે ગુરુત્તમ સપાટી શોધવી હોય તો આપણે આર્થિક વર્ધી જથ્થો પણ શોધવો પડે. તો આમ આ સપાટીને આધારે પેઢીને ખ્યાલ આવે કે આપણે કેટલે સુધી વધુમાં વધુ માલની ખરીદી કરી શકીએ. એથી વધુ માલ ખરીદી કરવાથી પેઢીને કોઈ ફાયદો થતો નથી, વધુ મૂડી રોકાણ થઈ જશે અને તેના કારણે પેઢીએ વધુને વધુ વ્યાજ ચૂકવવું પડશે, તો પેઢીને નુકસાન કરતા બને છે. એટલે કેટલા એકમોથી વધુ પેઢીમાં માલ ન આવવો જોઈએ એનો ખ્યાલ આ ગુરુત્તમ સપાટી દ્વારા મળે છે. આગળ ભય સપાટી. ભય સપાટી એ લઘુત્તમ સપાટી કરતાં પણ નીચી સપાટી ગણવામાં આવે છે. ભય સપાટી બરાબર સરેરાશ વપરાશ ગુણ્યા તાત્કાલિક ખરીદી માટે લાગતો સમય. કે તમે લઘુત્તમ સપાટી એટલે ઓછામાં ઓછો સ્ટોક, એના કરતાં પણ ઓછો સ્ટોક કેટલો હોય તો પણ ચાલે, પણ અહીંયા જ્યારે સ્ટોક પહોંચી જાય એટલે ખૂબ તાત્કાલિક સમયે તમારે ખરીદીનો ઓર્ડર આપવો જોઈએ. તો તેવી સપાટીને ભય સપાટી કહેવાય. આ સપાટીએ માલ પહોંચે તો પેઢી માટે ભય સ્થાન રહે છે, કારણ કે ઉત્પાદન બંધ થવાની પણ સંભાવના રહી જતી હોય છે. તો આમ આ ભય સપાટીના સૂત્ર દ્વારા આપણને કેટલા એકમોથી ઓછું તો સ્ટોક હોવો જ ન જોઈએ એની માહિતી પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આગળ સરેરાશ સપાટી. એમાં બે સૂત્ર છે, અત્યારે આપણે એક લખીએ છીએ. લઘુત્તમ સપાટી પ્લસ 1/2 વર્ધી જથ્થો. વર્ધી જથ્થો ક્યાં છે? અહીંયા. તો આ ફરી વખત લઘુત્તમ સપાટી વર્ધી જથ્થો એમાં અડધો પ્લસ કરી દે. વર્ધી જથ્થાના જેટલા એકમ આવે એટલે અહીંયા પ્લસ કરી દેવા, તેને સરળ. બીજું સૂત્ર એવું આવે છે લઘુત્તમ સપાટી પ્લસ ગુરુત્તમ સપાટી. લઘુત્તમ પ્લસ ગુરુત્તમ છેદમાં 2 એટલે સરેરાશ સપાટી થઈ જાય. પણ એ સૂત્રનો ઉપયોગ બહુ જ ઓછા પ્રમાણમાં થાય, પણ કરી શકાય. બંનેનો જવાબ અલગ આવે છે, એ ખાસ ધ્યાન રાખવું. છેલ્લો મુદ્દો સલામતી જથ્થો. સલામતી જથ્થો એટલે કે પેઢી કેટલા એકમો પેઢીની અંદર સ્ટોકમાં હોય તો પેઢી સંપૂર્ણપણે ઉત્પાદન કાર્ય સલામત છે તેનો જે જવાબ મળે છે તેને સલામતી જથ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો તેનું સૂત્ર વધુમાં વધુ વપરાશ ગુણ્યા કૌંસમાં મહત્તમ સમય એટલે વધુમાં વધુ સમય માઇનસ સરેરાશ સમય ઓછામાં ઓછો સમય, એટલે ઓર્ડર મૂકવાના આ સમય હોય છે. તો આમ કેટલો સમય સલામતી જથ્થો આપણને આમાંથી પ્રાપ્ત થાય છે. તો આમ વિવિધ સપાટીઓના સૂત્રની વાત કરી. હવે ફેરબદલી દરના બે સૂત્ર જોઈ લઈએ. માલ સામાન ફેરબદલી દર અથવા તમને મુદત શોધવાનું કહેવામાં આવે, મુદત શોધવાનું કહેવામાં આવે તો પણ આપણે આ ફેરબદલી દર શોધવો પડે. આમ તો આપણે ગુણોત્તર, તમે 12મા ધોરણમાં સ્ટોકનો ગુણોત્તર જે સમજ્યા હતા એ જ મુદ્દો છે. હાલો તેનું સૂત્ર માલ સામાન ફેરબદલી દર બરાબર વેચેલ માલની પડતર છેદમાં સરેરાશ સ્ટોક. સરેરાશ સ્ટોક એટલે શું? શરૂ સ્ટોક આખર સ્ટોક બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે સરેરાશ સ્ટોક.
ફરી વખત વેચેલ માલની પડતર છેદમાં સરેરાશ સ્ટોક, અથવા વેચેલ માલની પડતર આપેલ ન હોય તો આ રીતે શોધવાની, શરૂ સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખર સ્ટોક, એટલે વેચેલ માલની પડતર જ કહેવાય, છેદમાં સરેરાશ સ્ટોક. બેમાંથી એક સૂત્ર. હવે આનો જે જવાબ આવે તેના આધારે મુદત શોધવામાં આવશે. મુદત કેટલા સમયમાં તમારો સ્ટોક બદલતો રહે છે એ માહિતી મળશે. 365 વાર્ષિક દિવસ, ઘણી વખત 300 દિવસ કીધા હોય તો 300 લેવાના, 360 કીધા હોય તો 360 લેવાના, પણ આપણે અહીંયા 365 છેદમાં માલ ફેરબદલી દર, જે અહીંયા તમે જવાબ મેળવ્યો છે એ છેદમાં લખવાનો ફેરબદલી દર, એટલે આપણો જવાબ મળશે દિવસમાં મુદત. તો આમ એટલે આ સૂત્રનો ઉપયોગ કરી આપણા દાખલાઓ કરવાના થતા હોય છે. તો આ સૂત્ર આની નીચે મૂકવામાં આવશે, વ્યવસ્થિત લખી લેશો, પાકા કરી લેશો. આગળના વિડીયોમાં આપણે ક્રમશઃ સ્વાધ્યાયના દાખલાની શરૂઆત કરીશું. ત્યાં સુધી આજે રજા લઈશું. ધન્યવાદ.